કે તો એકવાર જઈને જોયા હું. અરે કઈ માટીની બની છો તું કિંજલ? તને સમજાતું કેમ નથી કે એ દુકાન હવે આપણી નથી રહી, રાહુલની થઈ ગઈ છે. અને હવે જો તે દુકાનમાં પગ મૂક્યો ને તો બહુ મોટો બખેડો થઈ જશે. શું કામ તારે સામે ચાલીને ત્યાં જઈને તારું અપમાન કરાવવું છે? મૂકી દે માયા એ ટી સ્ટોલની. માની લે કે એ ટી સ્ટોલ આપણે દાનમાં આપી દીધો. માની લે કે એ ટી સ્ટોલ ક્યારેય આપણો હતો જ નહીં. હું તને હાથ જોડું છું કિંજલ, કમસે કમ તારા પપ્પાની ખાતર ભૂલી જાય એ ટી સ્ટોલને. ભૂલી જ ગઈ છું એ ટી સ્ટોલને મમ્મી. ભૂલી ગઈ છું કે ભીમજી અદાની સામે મેં ટી સ્ટોલ ચલાવવાની વાત કરી હતી. ચાવીની સાથે સાથે મેં મારી વાત પણ જતી કરી દીધી છે. પણ હું એ વાત કેવી રીતે જતી કરી દઉં મમ્મી કે એ દુકાન મારા પપ્પાની મહેનત છે. દુકાન હું ચલાવું કે રાહુલ એ મહત્વનું નથી. મહત્વનું એ છે કે મારા પપ્પાની દુકાન ચાલતી રહેવી જોઈએ. ત્યાં આવનારા લોકો એમ બોલવા જોઈએ કે વાહ, મોહનભાઈની દુકાનની ચા એટલે જબરદસ્ત, જોરદાર. ઓર્ડર આપીએ કે 2 જ મિનિટની અંદર અંદર ગરમા ગરમ ચા હાજર. તારી વાત મને સમજાય છે બેટા, પણ તારા પપ્પાનો તો વિચાર કર. કાલે રાઘવભાઈને ત્યાં જે થયું, ભીમજી અદાએ જે એમનો નિર્ણય સંભળાવ્યો, ત્યાર પછી તારા પપ્પાની તબિયત કેવી લથડી ગઈ છે. અને એમાંય જો હવે નવું કંઈક થયું ને તો તને સમજાય છે ને? અત્યારે તારા પપ્પા એ હાલતમાં નથી કે આપણી સામે ઊભા રહી શકે, લડી શકે, બોલી શકે. રાહુલ! રાહુલ! હે રાહુલ! અદા શું થયું? શું નથી થયું એ પૂછ. અને એમ કે આજે ચા આપણી દુકાને જઈને પીશ, એટલે મંદિરેથી સીધો દુકાને ગયો. રાહુલ તો ના મળ્યો, આટલું મોટું તાળું મળ્યું. આને માટે થઈને રાહુલને દુકાન આપી છે. બોલાવે રે. રાહુલે રોજ સવારે વહેલા ઉઠી અને દુકાન ખોલવી પડશે. અદા તો એને ક્યાં ના છે? હું તો બસ તમારી જ રાહ જોતો હતો કે ક્યારે તમે મંદિરથી આવો ને મારી સાથે દુકાને ચાલો અને તમારા આશીર્વાદ આપતા હાથ વડે દુકાનનું શટર ખોલો મારા માટે. અરે વાહ, મારો દીકરો તો એકદમ ઠાવકો અને જવાબદાર થઈ ગયો છે ને. કઈ એ તો બા ભીમજી અદા જ્યારથી રાહુલના માથે હાથ મૂક્યો જ ને ત્યારથી રાહુલના પો બારા થઈ ગયા છે. હા, એ વાત તો સાચી હો રાઘવ. જ્યારથી ભીમજી અદા આપણા ઘરે આવ્યા છે ને ત્યારથી હંધુય ઠીકઠાક હાલવા લાગ્યું છે. ને ઠીક સમય પર ચાની દુકાન ખુલી જાય એ પણ સારું જ કહેવાય ને. જો પછી અદા હું સમજાવતો તો ખાલી. રાહુલ બેટા, આપણે જઈએ. હા ચલો, હા ચલો. હા તમે શાંત રહો. પપ્પા શાંત થઈ જાઓ. પપ્પા શું થયું? પપ્પા શું થયું છે? બોલો ને. શું થયું? પપ્પા શું?
કઈ નથી સમજાતું પપ્પા. પપ્પા એક મિનિટ નીચે જાઓ જલ્દીથી ડોક્ટરને બોલાવી લાવો જાઓ જલ્દીથી જાઓ. જય માતાજી. જય માતાજી. પહેલા તમારા આશીર્વાદ. ખૂબ ખૂબ અઢળક અઢળક કમાઓ બેટા. હું જાણું છું કે તારા ખભા પર મેં બહુ મોટી જવાબદારી મૂકી છે, પણ આપણામાં કહેવત છે ને કે ભઠ્ઠીમાં ભૂજ્યા વગર તો લોખંડને પણ આકાર નથી મળતો. હે હા સાચી વાત કીધી હો હદા તમે. અને આ તુલસી ક્યારો, આ તુલસી ક્યારો તને તારા ધંધામાં બરકત અપાવશે બેટા. હે ને અદા? સાચી વાત છે બેટા. આ તુલસી ક્યારા પર રોજ દીવો થવો જોઈએ, એમાં ભૂલચોક કે માફી નથી. હા ચાલ ત્યારે હું રજા લઉં. કોઈ કાંઈ તમે દુકાને આવો ને ચા ના પીઓ એવું થોડી ચાલે. એ ગુલાબડી, અદાને બા માટે મસ્ત કડક ચા બનાવી લાવો. ક્યાંથી બનાવું? દુકાનમાં દૂધ ક્યાં છે? કેમ? મેં તને કીધું તું ને કે સવારે 5 વાગે ઉઠીને દૂધ લઈ આવજે. કામચોર ઉઠ્યો નહીં હોય તું. સવારે ઉઠીને શું કરું? ભજન? દુકાનની ચાવી તમારી પાસે અને પૈસા દુકાનના ગલ્લાની અંદર. તે કયો કાકો મને દૂધ ઉધારમાં આપવાનો છે? એ ગુલાબ, તારા શેઠ સાથે આવી રીતે વાત કરીશ તું? લાગે છે તને તારી નોકરી વાલી નથી. હશે શાંતિ શાંતિ. આપણે શેઠ હોઈએ કે શેઠને ત્યાં નોકરી કરતા હોઈએ, બધા સાથે પ્રેમથી અને શાંતિથી વાત કરવાની. રહી વાત ચા પીવાની તો સાંજના પી લઈશ. ઠીક છે? ચાલો જય માતાજી. ચાલો ચાલો ભવાની. એ ગુલાબ ચાલ. ક્યારનો ખોખારો ખાઈને બોલાવું છું, સમજ નથી પડી રહી? સમજ પડે છે, પણ મારી પાસે અત્યારે ટાઈમ નથી. બજારમાં દૂધ લેવા જવાનું છે. પૈસા લાવો. દૂધ પછી લઈ આવજો. કાલે બગાડ આ સ્લેટ પડી છે ને, એમાં હું કહું એમ લખવા માંડ. પણ શું? લખ આદુવાળી ચાના 30. આ તમે કેવી વાત કરો છો? તે કોઈ દિવસ એટલી મોંઘી ચા હોતી હશે? કેમ? આ તારો કાકાનો તાજમહેલ છે ને, અને તાજમહેલમાં ચા પીવાની કિંમત ડબલ ટ્રિપલ જ હોય. અને બીજી વાત, આજે કપ રકાવી છે ને, એને ફેંકી દે ભંગારમાં અને નવી લઈ આવો. હાલે. પણ આ પૈસા તો આજના 10 લીટર દૂધના છે. એ ચૂપ. એમાં શું ફરક પડે છે? આજે 5 લઈ આવજે. પણ ચા તો નવા કપ રકાબીમાં જ અપાશે, સમજો? આમ જોયા શું લાગે છે? પૈસા ઉપાડને નીકળ, મારે બીજા પણ કામ છે.
આમ ને આમ તો આ રાહુલભાઈ દુકાનનો નફો ઓછો ને નુકસાન વધારે કરાવી નાખશે. હે ભગવાન, હવે મારાથી એમની તકલીફ નથી જોવાતી. કંઈક તો કૃપા કરો. જો અમારા લોકોથી કંઈ પણ ભૂલચૂક થઈ હોય ને તો અમને માફ કરી દો. હે માતાજી, હું માનું છું કે જો કિંજલના પપ્પા એક અક્ષર પણ સરખું બોલતા થઈ જશે ને તો હું રાંદલ તેડીશ. નાતની 14 કુંવારિકાઓને ગોળણી કરીને મારા ઘરે જમાડીશ. તમે જેમ કહેશો એમ કરીશ, પણ એમને સાજા કરી દો ભગવાન. અમારા પર દયા કરો, કૃપા કરો માં, કૃપા કરો. મમ્મી, ડોક્ટર સાહેબ કેમ છે એમને હવે? બીપી ખૂબ વધી ગયું હતું, ત્યારે દવા આપી દીધી છે. અત્યારે તો બધું ઠીક છે, પણ હા, ધ્યાન રાખજો કે મોહનભાઈ પલંગ નીચે પગ ન મૂકે. એ છતાં મારો નંબર તમારી પાસે છે. જરૂર પડે તો મને ફોન કરીને જણાવી દેજો કે હવે મોહનભાઈને કેમ છે. એક્સક્યુઝ. આ ડોક્ટર ક્યાં આવ્યો તો? એ તો કિંજલના પપ્પાની તબિયત સારી નહોતી ને એટલે, પણ હવે સારું છે. હા તો ઠીક. બાકી મીરા બહુ, આજે તમારા ઘરના ભાગ ખુલી ગયા, સમજી લેજો. જુઓ આપણા આંગણે કોણ આવ્યું છે. શું કહેતો? ઠીક ઠીક. હા છોડી, તું એ જ વિચારતી હશે ને કે આ ભીમચીઓ તો આજ મારે આંગણે. એક તો હું મારા દીકરા મોહનને મળવા આવ્યો છું, અને બીજી ખાસ વાત કહેવા આવ્યો છું કે તે ડાઈ દીકરી થઈને મારી વાત માની છે, તો મારે પણ તને કહેવું જોઈએ કે રાહુલે દુકાન અને ગલ્લો બંને સંભાળી લીધા છે, ને રોજ રાત પડે ગલ્લો મીરાબાઉના હાથમાં આપી જશે. તમારો ખૂબ ખૂબ આભાર અદા. એમાં આભાર માનવાની કોઈ જરૂર નથી મીરાબાઉ. તમે બધા જ મારો પરિવાર છો, ને હું તમને ભૂખ્યા તો નહીં જ રાખું ને. અને રહી વાત કિંજલની, તો મને એમ લાગે છે કે કિંજલની સગાઈ તૂટ્યાની વાત આખા સમાજમાં ફેલાઈ જાય એ પહેલા આપણે કિંજલનું ક્યાંક ગોઠવી દેવું જોઈએ. પણ દાદા, હું હમણાં લગ્ન... તો છોડી, તારે જેટલું સાંભળવાનું હતું એટલું તે સાંભળી લીધું. હવે અંદર જઈને બેસ. તે તારી ફરજ બજાવી ને, તો અમે અમારી ફરજ બજાવશું. અમે મીરાબાઉ સાથે વાત કરી લેશું. તો અંદર મોહન પાસે જઈને બેસ. બેહીને તો અદા આવ્યા સાગરભાઈના ઘરે. અરે કેટલું મનાવ્યા, બે હાથ જોડ્યા કે રખે ને રામ વસે મનમાં, તો પાછું કિંજલનું ગોઠવાઈ જાય સુશાંતારે. પણ ના, ટસના મસ નો થયા. અને એમાંય પાછું હવે તો 2 દાડામાં સુશાંત ઉડ્યો અમેરિકા. પછી બિચારા અદાએ વાત પડતી મૂકી. પણ કિંજલની વાત પડતી નથી મૂકી મીરાબાઉ. મારી પાસે કિંજલ માટે સારામાં સારું માંગુ છે. એ તો બરાબર છે અદા, પણ તમને નથી લાગતું કે આપણે થોડી રાહ જોવી જોઈએ? મીરાબાઉ, દીકરી અને ઉખરડાને વધતા વાર નથી લાગતી.
એમાં કિંજલને મામલે તો એની સગાઈ તૂટેલી લપ પડી જ છે. એટલે સમજદારી એમાં જ છે કે આપણે કિંજલને વહેલી તકે સાસરે વળાવી દેવી જોઈએ. આ પાલીતાણાવાળા આપણા ગિરધરભાઈ નહીં? ગિરધરભાઈ? અદા તમે ઓલી લલિતાની વાત તો નથી કરી રહ્યા ને? અરરરરર, બિચારી 10 વર્ષથી પલંગ ઝાલીને બેઠી છે. ખાવું પીવું જાવું હંધુય વાને વાહ. અરે હવે તો કોઈ નર્સોય આવા તૈયાર નથી. ઈ જ ને. પણ અદા મેં એવું સાંભળ્યું છે કે એમના દીકરાના પગે તો થોડી ખોટ છે. લો બોલો, એના છોકરાના પગે ખોટ ઈ તને દેખાણું, તે આપણી કિંજળીના ભાગમાં ખોટ છે ઈ નો દેખાણી? ભવાની વહુ, હું વાત કરું છું ને, શાંતિ રાખો. હા, લગ્નનો મામલો છે, 4 સવાલ તો થાય જ ને. પણ મીરા વહુ, મુદ્દાની વાત એ છે કે એ છોકરાને પગે ખોટ છે, પણ પૈસાને મામલે નફો જ નફો છે. કપડા લતા દાગીનો ઘર, અરે રાજ કરશે રાજ આપણી કિંજલ ત્યાં. અરે મીરા વહુ, એમણે તો એમ પણ કહ્યું કે સાધારણ ઘરની દીકરી હશે ને તો પણ ચાલશે, ઉલટાનું સામેથી પૈસા આપવા તૈયાર છે. સામા પૈસા? મને તો આખી વાતમાં જ કોઈ ખોટ નજર આવી રહી છે. મીરા વહુ, લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ન જવાય. અને જો એકવાર કિંજલની સગાઈ તૂટી છે એ વાત ફેલાઈ ગઈ ને તો કિંજલને આખી જિંદગી ઘરે બેસવાનો વારો. બોલો, કરી નાખો પાકું?